વાવ-થરાદ જિલ્લાના આખતળા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણી ગામની સીમમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। લાખણી વાસણા રોડ પરથી એક પિકઅપ ડાલામાંથી 13.26 લાખથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। આ મામલે એક ઇસમની ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા, શરદી રેન્જ કચ્છ ભુજ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે કડક અમલવારી કરવા સૂચના આપી હતી। આ સૂચનાના આધારે એસઓજી શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. દેસાઈ અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજી ટીમે લાખણી ગામની સીમમાં લાખણી વાસણા રોડ ઉપર હિંગળાજ માતાજીના મંદિર પાસે GJ08 AU 6324 નંબરના પિકઅપ ડાલાને રોક્યું હતું। વાહનમાં તપાસ કરતા કતરની આડમાં છુપાવેલો વિદેશી દારૂની બોટલો બિયર ટી નંગ 3264 મળી આવ્યા હતા, જેની કિંમત 8,21,847 આંકવામાં આવી છે। તે ઉપરાંત પિકઅપ ગાડી અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો। કુલ મળીને 13,26,847 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી ઓમપ્રકાશ કરીરામ તરીગર રહેવાસી મેડા જાગીર તાલુકો સાચોર જિલ્લો જાલોર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આખતળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।